અમદાવાદ શહેર હવે ક્રાઇમ સિટી બની ગયું છે। અમદાવાદમાં નશીલા પદાર્થનું વેચાણ વધી રહ્યું છે। અમદાવાદમાં છેલ્લા 3 માસમાં આશરે 3 કરોડ જેટલો નશીલા પદાર્થનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે આજે ફરી વધુ 6 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે। ફરી ઝડપાયો ગાંજાનો જથ્થો, થતો હતો નશીલા પદાર્થનો વેપલો, પરંતુ પોલીસે કરી રેડ અને આરોપી આવી ગયો પોલીસ સકંજામાં। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ગોમતીપુરમાં આવેલા પઠાણની ચાલી પાસેથી રાજેશ મીઠાની ધરપકડ કરી છે। પોલીસને બાતમી મળી હતી કે રાજેશ પઠાણની ચાલી પાસે આવેલા પંચમંડેશ્વર મહાદેવના મંદિર પાસે રોડ પર જ બેગમાં ગાંજો લઈને વહેંચવા બેઠો છે। તે દરમિયાન પોલીસે રેડ કરી આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી પોલીસે 6 કિલો ગાંજા, એક મોબાઈલ સાથે રોકડ મળી 83,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આરોપીને ચંપા નામની મહિલા ગાંજો આપી જતી હતી। આરોપીએ એ પણ કબૂલાત કરી છે કે લોકોને ગાંજાની પડીકીઓ બનાવી વહેંચતો હતો અને છેલ્લા 3 માસથી ગાંજાનું વેચાણ કરી રહ્યો હતો। હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે કે આરોપીના ગાંજાના વેપારમાં અન્ય કોઈ સાગરીત છે કે નહીં અને આરોપી સુધી ગાંજો પહોંચાડનાર મહિલા ચંપાની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।